એકચ્યુઅલી ગુજરાત મોડલ શું આપણે એક વાક્યમાં કહેવું હોય કોઈ બહારના માણસને તો એક વાક્યમાં સમજી જશે. આપણી જોડે દૂધસાગર ડેરી છે, આપણી જોડે બનાસ ડેરી છે, આપણી જોડે અમૂલ ડેરી છે. હું જો ખોટો નથી, સબ્જેક્ટ ટુ કરેક્શન, તો કદાચ દૂધના ઉત્પાદનમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન બહુ માસિવ છે, કદાચ 40%થી વધારે, 47% જેવું કે કેવું છે, રાઈટ? 47 થી 50% દૂધ ઉત્પાદન દેશનું ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે, અને છતાં 100માંથી 40 બાળકો કુપોષિત છે, રાઈટ? આ જ દૂધની પ્રોડક્ટ, એનું પનીર, એનું ઘી, એનું માખણ, દૂધ, એ બાળકોને આપણે કેમ ચેનલાઇઝ નહીં કરી શકીએ આટલા 30 વર્ષમાં? ધીસ ઇઝ ક્રિમિનલ. કેમ કે હ્યુમન બ્રેન એ 5 વર્ષ પછી ડેવલપ નથી થતું, 1 હદથી વધારે ગ્રો નથી થતું, સ્ટેગ્નન્ટ થઈ જાય. મતલબ કે સ્પર્ધામાં તમે 100માંથી 40 બાળકોને પહેલા જ દિવસે બહાર મૂકી દીધા. મતલબ કે રીચ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવતું કોઈ બાળક, એણે ગોવાનો સ્પેલિંગ લખવાનો, અને કુપોષિત દેવી પૂજક રાવળ, ઠાકોર, આદિવાસી, દલિતના દીકરા કે દીકરીએ ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ લખવાનો. આ જે અસમાનતા છે એ તો ના હોવી જોઈએ. એ ભારતના બંધારણ અને સ્વતંત્રતાના આંદોલનના મૂલ્યો સાથે સુસંગત નથી. રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિકને આવું ગુજરાત ના ગમ્યું હોત. ઝવેરચંદ મેઘાણીને, સરદાર વલ્લભભાઈ પટેલને આવું ગુજરાત ના ગમ્યું હોત, રાઈટ? એટલે સત્તા પ્રાપ્તિ 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કરી શક્યું, પણ આ પાયાના પ્રશ્નોનું નિરાકરણ નથી કરી શક્યું. માસિવ નર્મદાની કેનાલનું નેટવર્ક નથી જ બની રહ્યું. ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ નથી જ. આજે પણ તમે ગુજરાતમાં પણ ખેડૂત એ આંખ બંધ કરીને દ્રશ્ય વિચારો તો ટોલ, વેલ બિલ્ટ, વેલ મસલ એવો ખેડૂત તમારી કલ્પનામાં નથી આવતો, રાઈટ? દબાઈ ગયેલું ડાચું હોય, પેટ ખાલી હોય, બિચારો સાવ ગરીબડો હોય, રાઈટ? મરવાના વાકી જેવું, એવી એક ઇમેજ આપણી આંખ સામે ખેડૂતની આવી, જે આપણા દેશ માટે શરમજનક છે, આપણા બધા માટે એ બહુ મોટી કન્સર્નનો વિષય છે, રાઈટ? ઇરેસ્પેક્ટિવ ઓફ પોલિટિકલ પાર્ટી કહું છું, રાઈટ? તો આ જે વસ્તુ નથી બદલાઈ રહી, એની ઉપર આપણું એક જે ફોકસ હોવું જોઈએ ગુજરાતનું, એ અનફોર્ચ્યુનેટલી નથી.